સમાચાર સાબરકાંઠાથી સાબરમતી નદીમાં ફાયરિંગ કરનાર ખનન માફિયાઓ સામે પોલીસની કાર્યવાહી। સાબરમતી નદીમાં ખાણ ખનિજ વિભાગની હાજરીમાં થયું હતું ફાયરિંગ। સામસામે ટોળાએ પથ્થરમારો કરી સરકારી કામકાજમાં રૂકાવટનો પ્રયાસ કર્યો હતો। જિલ્લા પોલીસે નિકુભા નામની ગેંગ સામે કાર્યવાહી કરી છે। ગુજસીટોક હેઠળ 4 આરોપીઓ સામે કાર્યવાહી કરાઈ છે। અગાઉ આરોપીઓ સામે પાસા હેઠળ કરાયેલ કાર્યવાહીમાં રાહત મળી હતી, તો પાસા હેઠળની કાર્યવાહીમાં આરોપીઓને મળી હતી રાહત। પોલીસે ગુજસીટોક હેઠળ ખનન માફિયાઓ સામે કાર્યવાહીને લઈ ખળભળાટ મચી જવા પામ્યો છે। ચારે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ પડકારરૂપ છે। સાબરકાંઠા જિલ્લાની અંદર સાબરમતી નદીની અંદર ખનીજ માફિયાઓ દ્વારા અનેકવાર ખનીજ ચોરી કરવાના બનાવ અને આ ખનીજ ચોરી રોકવા માટે થઈને જ્યારે ખાણ ખનીજ વિભાગ અથવા પોલીસ વિભાગના જવાનો જાય ત્યારે તે લોકો ઉપર એટેક થઈ રહ્યા હતા। આ બધા બનાવોને ધ્યાનમાં રાખીને જે આવા ઇસમો છે જે ટોળકી બનાવીને સંગઠિત ગુનાઓ આચરે છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા માનનીય આઈજીપી સર શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ દ્વારા સૂચના આપવામાં આવેલ હોય તેઓની મંજૂરી મેળવી આ પ્રમાણેની ખનીજ ચોરી અને બીજા સંગઠિત ગુના આચરતી ટોળકી જે નિકુભા જેના હેન્ડલર છે તેના વિરુદ્ધ ગુજસીટોકની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। આ જીસોટોકની ફરિયાદમાં ટોટલ 4 આરોપીઓ વિરુદ્ધ સંગઠિત ગુનો કરવાની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં ટોટલ 7 ગુના દાખલ થયેલ છે। નિકુભા વિરુદ્ધ ટોટલ 6 ગુના છે અને બાકીના ગેંગના મેમ્બર્સ વિરુદ્ધ 3 અને ઓવરઓલ આખી ગેંગ વિરુદ્ધ 7 ગુના દાખલ થયેલ છે। આ તમામ આરોપીઓને ડિટેન કરીને તે લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને તપાસ SC ST DYSP કુલદીપ નાઈનાઓ ચલાવી રહ્યા છે।